મિત્રો પેન્શનના નિયમોના અનુસંધાનમાં સરકારી કર્મચારીની પેન્શન પાત્ર સેવામાં નીચે પૈકી કઈ સેવાઓ કે નોકરીનો સમાવેશ થાય છે? બરાબર, પેન્શન પાત્ર સેવાઓમાં શેનો સમાવેશ થાય છે એના અનુસંધાનમાં છે. અહીંયા તમે જોઈ શકો છો કે કાયમી, હંગામી કે કાયમી કોઈ પણ હેસિયતથી નિયમિત મહેકમમાં કરેલ અજમાયશી સહિતની સતત કે તૂટક તમામ નોકરીનો સમાવેશ થાય છે. અહીંયા મિત્રો મેં જે છે એ પેન્શનના નિયમો જે આપેલા છે એમાં જે શબ્દો વાપર્યા છે એ જ શબ્દો અહીંયા વાપર્યા છે. એનું કારણ છે કે પરીક્ષામાં જ્યારે આવું પૂછાય ત્યારે આપણને કન્ફ્યુઝન ન થાય, પરંતુ એને હું સમજાવીશ. બરાબર છે. હંગામી કે કાયમી, આપણને પ્રશ્ન થાય કે હંગામી શું અને કાયમી શું? મિત્રો સરકારમાં જગ્યાઓ જે છે કેટલીક જગ્યાઓ કાયમી હોય છે અને કેટલીક જગ્યાઓ હંગામી હોય છે. સમજો કે કોઈ ખાતામાં 500 જગ્યાઓ છે અને એ 500 જગ્યાઓમાંથી 200 જગ્યાઓ કાયમી છે અને 300 જગ્યાઓ જે છે હંગામી છે. હવે 500 જગ્યા ભરેલી હોય તો પહેલાના જે 200 જે કર્મચારીઓ છે એને કાયમી કહીશું અને બીજા જે છે 300 એને આપણે હંગામી કહીશું. આમ હંગામી અને કાયમીમાં કોઈ ફરક નથી. સરકાર પગાર અને ભથ્થા આપવામાં કોઈ એમાં ડિફરન્ટ આપણને જોવા મળતો નથી. કોઈ ભેદભાવ સરકાર કરતી નથી. માત્ર આ રીતે કહેવાનો જ ફરક છે. એટલે કાયમી કે હંગામી કોઈ પણ હેસિયતથી નિયમિત મહેકમમાં કરેલ, બરાબર, નિયમિત મહેકમમાં કરેલ નોકરી હોવી જોઈએ. અજમાયશી સહિતની નોકરી, બરાબર. અજમાયશી એટલે શું? જેને આપણે પ્રોબેશન કહીએ છીએ. મિત્રો કોઈ પણ સરકારી કર્મચારીની કે અધિકારીની ભરતી થાય ત્યારે સરકાર અમુક વર્ષો સુધી એને અજમાયશી સમયગાળામાં મૂકે છે, પછી એને લવા ગાળાના હુકમો થાય છે. બરાબર, એવા 2 વર્ષનો પ્રોબેશનનો સમય પણ હોય છે, 5 વર્ષનો પણ હોય છે. બરાબર, તો આને અજમાયશી સમય કહીએ છીએ. એ પણ પેન્શન પાત્ર સેવા છે. એવી સતત કે તૂટક, બરાબર, સતત નોકરી હોય તૂટક હોય તો પણ એને પેન્શન પાત્ર સેવામાં આપણે ગણવાની છે. 5 વર્ષ કે તેથી વધુ સમયની હોય તેવી કામ પૂરતા મહેકમમાં કરેલ સમગ્ર નોકરીનો સમાવેશ. કામ પૂરતા મહેકમ એટલે શું? તો મિત્રો શરૂઆતમાં જ્યારે અમુક કર્મચારીઓ, ધારો કે જાહેર કોઈ બાંધકામ ખાતાની વાત છે, બરાબર, બાંધકામ ખાતામાં કામ પૂરતા કર્મચારીઓ રાખવામાં આવે. કારણ કે બાંધકામનું કામ જે સિંચાઈ વિભાગ હોય, ફોરેસ્ટ વિભાગ હોય, બરાબર, જાહેર બાંધકામ સમિતિ હોય, તો એની અંદર કેટલાક સમય માટે બાંધકામ માટે જરૂરી કર્મચારીઓ લેવા પડે છે. એટલે આવા કર્મચારીઓ જ્યારે લીધા હોય, પરંતુ આવા કર્મચારીઓની 5 વર્ષ કે ઉપરની નોકરી થાય, બરાબર, તો એવી નોકરીને સરકારે પણ એને પણ પેન્શન પાત્ર સેવા ગણી છે. 1979 થી એના હુકમો થયા છે. કારણ કે આવા જે કામ પૂરતા મહેકમના જે કર્મચારીઓ છે એને એક કામ પૂરું થાય ને બીજું ત્રીજું એમ સતત કામ તો હોય છે જ અને જુદા જુદા ખાતાઓમાં. એટલે એમની નોકરી 5 વર્ષ કરતા વધુ થઈ ત્યારે એમણે પણ સંગઠન બનાવીને સરકારને આ વાત કરી, ત્યારે સરકારે એમની નોકરીને પણ અહીંયા પેન્શન પાત્ર સેવા ગણી છે. બીજું કે વેકેશન ખાતામાં કામ કરતા સરકારી કર્મચારીઓ લીધે વેકેશનનું. મિત્રો આ પ્રોફેસરો અને શિક્ષકો જે કામ કરે છે એના માટે લાગુ પડે છે. કારણ કે એમને ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશન પણ હોય છે. તો આ વેકેશનનો સમયગાળો જે છે એને પણ સરકારે પેન્શન પાત્ર સેવામાં ગણ્યો છે, એને બાદ કર્યો નથી. એટલે એમના માટે આ લાગુ પડશે. સમગ્ર નોકરી દરમિયાન વધુમાં વધુ 36 માસની અસાધારણ રજા સહિતની બધા જ પ્રકારની રજાનો સમયગાળો. મિત્રો આપણને ખબર છે કે અસાધારણ રજા વધુમાં વધુ 36 માસની મળે છે. આપણને પ્રશ્ન થાય કે અસાધારણ રજા એટલે શું? મિત્રો અસાધારણ રજા આપણે સામાન્ય રીતે કોઈ રજા પર LWP જેને કહીએ છીએ, લીવ વિધાઉટ પે, બરાબર, વગર પગારી નોકરી આપણે કહીએ છીએ, પણ એવો કોઈ શબ્દ નથી. એને આપણે અસાધારણ રજા જ કહીએ છીએ. એ ગાળામાં એની નોકરી તો ચાલુ હોય છે, આપણે એ ફરજ પર આવતો નથી ને આપણે એને પગાર ચૂકવતા નથી, પરંતુ એની નોકરી ચાલુ હોય છે. તો આવી 36 માસ સુધીની અસાધારણ રજા હોય તો એને આપણે પેન્શન પાત્ર સેવા તરીકે ગણી શકીએ છીએ. પણ 36 માસ કરતા ઉપરનો ગાળો હોય, ધારો કે 40 માસનો ગાળો હોય, તો 36 માસને બાદ કરતા 4 માસનો જે ગાળો છે એમાં એને બાદ કરવામાં આવશે. એટલે 36 માસ સુધીની જો અસાધારણ રજા હોય તો એને પણ પેન્શન પાત્ર સેવા ગણાય છે. આ 4 વસ્તુઓ જે છે, 4 વિકલ્પો જે છે એ પેન્શન પાત્ર સેવાના સંદર્ભમાં સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે બીજી પણ વાતો છે અહીંયા પેન્શન પાત્ર સેવાના અનુસંધાનમાં, એને પણ આપણે સમજવાનો પ્રયાસ કરીએ. બરાબર, રાજ્યેતર સેવાનો, બરાબર, ફોરેન સર્વિસ આપણે જેને કહીએ છીએ. ફોરેન એટલે વિદેશ નહીં, પરંતુ હદ બાર, બરાબર, એટલે રાજ્યેતર એટલે બીજા રાજ્યમાં જ્યારે કોઈ પ્રતિનિયુક્તિ કરવામાં આવી હોય, બરાબર, ત્યારે એવી સેવાનો સમાવેશ પણ અહીંયા શેમાં થાય છે? પેન્શન પાત્ર સેવામાં કરી લેવામાં આવે છે. નિયમિત પગાર ધોરણમાં નિયમિત નિમણૂક અપાયા બાદ સરકારી કર્મચારીએ કોટવાડ તરીકે આપેલ નોકરીનો, મિત્રો આ પણ ઓપ્શન છે. આપણને એમ થાય કે ભાઈ કોટવાડ એટલે શું? બરાબર, તો કોટવાડ જે છે એ ગ્રામ પંચાયતમાં વર્ગ 4 નો જે કર્મચારી છે એને કોટવાડ કહેવામાં આવે છે. એમની જ્યારે નિમણૂક કરાયા પછી, બરાબર, એમણે પણ સરકાર સામે રજૂઆત કરી
બરાબર, ત્યારે સરકારે એમને પણ નિયમિત પગાર ધોરણમાં અથવા તો નિયમિત નિમણૂક અપાયા બાદ એમણે જે સેવા આપી હોય એવી સેવાને અહીંયા પેન્શન પાત્ર સેવા તરીકે ગણેલી છે. સરકારમાં સમાવિષ્ટ થતા કેન્દ્ર સરકાર પેન્શન યોજના હેઠળ હોય તેવી કેન્દ્ર સરકારની સ્વાયત્ત સંસ્થાએ, હવે કેન્દ્ર સરકારની કઈ યોજના હોય ને એમાં કામ કરતા હોય, પરંતુ કેન્દ્ર સરકારે એને પેન્શન પાત્ર નોકરી જાહેર કરી છે, તો એવી સેવાને પણ, એવી સ્વાયત્ત સંસ્થામાં કામ કરતા હોય ને એવા કર્મચારીઓને પણ અહીંયા પેન્શન પાત્ર સેવામાં આપણે ગણવાના છે. પછી ગ્રાન્ટ એન્ડ એડ સંસ્થાઓ છે, બરાબર. ગ્રાન્ટ એન્ડ એડ સંસ્થાઓમાં પેન્શન પાત્ર સેવામાં વખતો વખત સરકારે જે હુકમો કર્યા હોય એના અનુસંધાનમાં સરકારે જવાબદારી લીધી છે. આપણને ખબર છે કે ગ્રાન્ટ એન્ડ એડ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં સંપૂર્ણ ગ્રાન્ટ અને પગાર ભથ્થા સહિતની સંપૂર્ણ ગ્રાન્ટ સરકાર જ આપે છે. ભલે એને ટ્રસ્ટ ચલાવે છે પણ ગ્રાન્ટ સરકાર આપે છે. તો એવી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓને પણ સરકારે પેન્શન પાત્ર સેવામાં ગણ્યા છે. એટલે આ ચારે ચાર બાબતો જે છે એ પેન્શન પાત્ર સેવામાં આવશે, બરાબર છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કે સરકારી કર્મચારીની પેન્શન પાત્ર સેવામાં નીચે પૈકી કઈ નોકરીનો સમાવેશ થતો નથી. હવે નિયમ 25 આપણને એવું કહે છે કે પેન્શન પાત્ર સેવામાં કઈ નોકરીનો સમાવેશ થતો નથી, બરાબર. તો બિન પેન્શન પાત્ર, જેનું મેકમ જ બિન પેન્શન પાત્ર હોય એવી નોકરીને આપણે પેન્શન પાત્ર સેવામાં ગણતા નથી. જેનો ખર્ચ આકસ્મિક રાજ્ય સરકારના આકસ્મિક ખર્ચમાંથી, બરાબર, ચૂકવવામાં આવતો હોય એવી નોકરીઓ હોય એને પણ આપણે પેન્શન પાત્ર ગણતા નથી. સામાન્ય રીતે રાજ્યની એકત્રિત ફંડમાંથી, બરાબર છે, એકત્રિત ફંડમાંથી સામાન્ય રીતે પગાર ચૂકવવામાં આવતો હોય છે, પરંતુ કેટલાક આકસ્મિક ખર્ચમાંથી ચૂકવવામાં આવતો પગાર હોય ને એવી જે નોકરીઓ હોય એવી નોકરીઓને આપણે પેન્શન પાત્ર સેવામાં ગણતા નથી. રોજમદાર મહેકમમાં આપેલ નોકરીનો, રોજમદાર એટલે રોજે રોજ જેનું મહેનતાણું ચૂકવવામાં આવતું હોય એવા જે કર્મચારીઓ છે એમની નોકરી જે છે એ પેન્શન પાત્ર સેવા ગણાશે નહીં. હવે નોકરીના બે ગાળાઓની વચ્ચે આવતી નોકરીની તૂટના ખરેખર સમયનો, બરાબર છે. તો નોકરીના બે ગાળાઓની વચ્ચે આગળ આપણે પ્રશ્ન આવશે તો કેટલા સમય, 3 માસનો સમયગાળો જે છે એ 3 માસના સમયગાળા કરતા વધારે તૂટ હોય તો એવી તૂટને પણ અહીંયા પેન્શન પાત્ર સેવામાં આપણે ગણતા નથી. એટલે આ ચારે ચાર બાબતો જે છે એ અહીંયા સાચી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે સરકારી કર્મચારીની પેન્શન પાત્ર સેવામાં નીચે પૈકી કઈ નોકરીનો સમાવેશ થતો નથી. એ બરાબર ઓપ્શન વધારે છે એટલે મેં ફરીથી એ પ્રશ્ન રિપીટ કર્યો છે, બરાબર. રાજીનામા, રૂખસદ કે બરતરફી પહેલાની નોકરીનો જે સમયગાળો જે છે એ પેન્શન પાત્ર સેવામાં નહીં. રાજીનામું આપી દીધા પછી નહીં ગણાય. રૂખસદ એની આપણે પણ ચર્ચા કરી છે. બરતરફી એટલે કે ડિસમિસ કર્યો હોય એ પહેલાની નોકરી જે છે એ પેન્શન પાત્ર સેવામાં આવતી નથી. એપ્રેન્ટિસ તરીકે નોકરી કરી હોય, પ્રેક્ટિસ કરી હોય કોઈ સંસ્થામાં, તો એને પણ આપણે ગણતા નથી. પછી નિયત પગારની નોકરી એટલે કે ફિક્સ પગારની નોકરી, બરાબર છે. ફિક્સ પગારની નોકરી, સામાન્ય રીતે વિદ્યા સહાયક જે છે અત્યારે શિક્ષકોમાં, બરાબર, 5 વર્ષ સુધી એને ફિક્સ પગારની નોકરી કરે છે, તો એને પેન્શન પાત્ર સેવામાં એને આપણે ગણતા નથી. અને ત્યાર પછી કરાર આધારિત નોકરી એટલે સરકાર સામાન્ય રીતે 11 માસના કરાર ઉપર કેટલાક કર્મચારીઓને રાખે છે. તો આવા 11 માસના કરાર ઉપર જે કર્મચારીઓ છે એમની નોકરી જે છે એનો સમાવેશ જે પેન્શન પાત્ર સેવામાં થતો નથી. એટલે આ ચારે ચાર બાબતો અહીંયા સાચી છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કે કયા સરકારી કર્મચારીની નોકરીઓ પેન્શન પાત્ર સેવા તરીકે ગણાશે નહીં, બરાબર. બીજા પણ અહીંયા ઓપ્શન છે, બરાબર. એને આપણે જોઈએ કે જેમની ફરજો, પગાર અને ભથ્થા સરકાર દ્વારા કે તેના નિયત કરવામાં આવેલી શરતો હેઠળ નિયંત્રિત થતા ન હોય એવા સરકારી કર્મચારીઓની, બરાબર, સરકાર જેને પગાર ભથ્થા કે સરકારે નિશ્ચિત કરેલી શરતો હેઠળ એને પગાર ભથ્થા કે અન્ય વસ્તુ મળતું નથી, એની ફરજો નક્કી કરવામાં આવેલી નથી, તો એમને આપણે પેન્શન પાત્ર સેવા તરીકે ગણીશું નહીં. જેમની ફરજો, બરાબર, એટલે આ ઓપ્શન સાચો છે, બરાબર. એટલે અહીંયા એ ઓપ્શન સાચો છે કે જેમની ફરજો, જેમના પગાર ભથ્થા સરકારે નિયંત્રિત કર્યા હોય અથવા સરકારની કોઈ શરતોને આધીન હોય, બરાબર છે, તો એને ગણાશે, બાકી એને નિયંત્રિત થતા ન હોય તો નહીં ગણાય. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કઈ ઉંમર પછીની નોકરી પેન્શન પરત્વે ગણાશે. પેન્શન કઈ ઉંમર પછી મળે? સામાન્ય રીતે નિયમ નંબર 17 એવું કહે છે. તો સામાન્ય રીતે અહીંયા 18 વર્ષની ઉંમર પ્રાપ્ત કર્યા પછીની નોકરી જે છે એ જ પેન્શન પાત્ર ગણાશે. મિત્રો, હવે તો નોકરી જે છે એ નોકરી મળે છે 18 વર્ષે, બરાબર. નોકરીની પાત્રતા માટેની ઉંમર પણ 18 વર્ષ નક્કી કરવામાં આવેલ છે, પરંતુ પેન્શનના નિયમોમાં આ પ્રશ્ન છે એટલા માટે મેં લીધો છે. એટલે 18 વર્ષની ઉંમર પ્રાપ્ત કર્યા પછીની નોકરી જ પેન્શન પરત્વે ગણાશે.
ત્યાર પછીનો પ્રશ્ન છે કે પુનર્નિયુક્ત સરકારી કર્મચારીઓના કિસ્સામાં નિવૃત્તિ પહેલાની નોકરીની ગણતરીના સંદર્ભમાં નીચે પૈકી શું સાચું છે? નિયમ નંબર 28 છે, બરાબર. પુનર્નિયુક્ત સરકારી કર્મચારીના કિસ્સામાં એટલે નિવૃત્તિ પહેલાની નોકરીની ગણતરીના સંદર્ભમાં શું સાચું છે? તો પોતાની અગાઉની સેવાનું પેન્શન મેળવવાનું ચાલુ રાખી શકશે અથવા મંજૂર. જો અહીંયા સરકારી કર્મચારીને જ્યારે પુનર્નિયુક્ત કરવામાં આવે છે ત્યારે એની પાસે બે વિકલ્પ હોય છે. પહેલો વિકલ્પ તો એ છે કે અગાઉની સેવાનું પેન્શન એ પોતે ચાલુ રાખી શકે અને જે ગ્રેજ્યુટી મળે છે એ મેળવી શકે, પરંતુ આવા કિસ્સામાં તેની આગળની જે સર્વિસ છે એ પેન્શન પાત્ર ગણી શકાશે નહીં. એ સિવાય એની પાસે બીજું એક ઓપ્શન છે કે આ જે પેન્શન જે છે અગાઉનું પેન્શન એ મેળવવાનું બંધ કરી દે અને પુનર્નિયુક્તિ પહેલા લીધેલ પેન્શન એના રૂપાંતરિત મૂલ્યની જે રકમ છે એ પછી કોઈ ગ્રેજ્યુટી મળેલી હોય તો એ બધું જ જે છે એ લીધી હશે તો સરકારને રિફંડ આપી અને અગાઉની નોકરીને એ પેન્શન પાત્ર ગણી શકે છે. એટલે આવા બે ઓપ્શન એની પાસે છે. એટલે આ બંને વિધાનો જે છે એ સાચા છે, ઉપરોક્ત તમામ સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે નિયમ નંબર 28 ના અનુસંધાનમાં છે. તો નિયુક્ત અધિકારીએ સરકારી કર્મચારીને પુનર્નિયુક્તિના નિમણૂકના હુકમની સાથે નીચે પૈકી કઈ લેખિત સૂચના આપવી પડશે? કોઈ કર્મચારીને પુનર્નિયુક્ત કરવામાં આવે છે ત્યારે નિયુક્ત કરનાર અધિકારીએ કઈ સૂચના આપવી પડે? તો હુકમની તારીખથી અને જો તે તારીખે રજા પર હોય તો રજા પરથી પાછા ફર્યા તારીખથી 3 માસમાં એ બેમાંથી જે મોડું હોય એટલા સમયમાં વિકલ્પનો ઉપયોગ કરવાનો. મિત્રો આગળના પ્રશ્નમાં આપણે જોયું કે એને બે વિકલ્પો છે, પરંતુ બે વિકલ્પો ક્યારે કરવાના? તો એને એના પુનર્નિયુક્તિનો હુકમ થયો એ તારીખથી અથવા તો રજા પર હોય તો રજા પરથી જ્યારે પાછો આવે છે એના 3 મહિના એ બેમાંથી જે મોડું હશે એ દરમિયાન એને વિકલ્પ આપી દેવાનો છે, બરાબર. જો વિકલ્પ નહીં આપે, બરાબર, અને એને એ પણ ધ્યાનમાં આપવાનું છે કે સમય દરમિયાન વિકલ્પનો ઉપયોગ નહીં કરવામાં આવે તો પહેલો જે વિકલ્પ છે પેન્શન લેવાનું ચાલુ રાખશે એ વિકલ્પ છે એ જ ગણવામાં આવશે, બરાબર. એટલે આ બંને વિકલ્પો સાચા છે. એટલે આ બે બાબતો જે છે એ પુનર્નિયુક્તિનો જ્યારે હુકમ થાય ત્યારે નિમણૂક સત્તાધિકારીએ જે તે સરકારી કર્મચારીના ધ્યાન પર લાવવા પડશે કે એને જે છે એ વિકલ્પ યોગ્ય સમયમાં આપી દેવો પડશે. ત્યાર પછીનો પ્રશ્ન છે એ પણ નિયમ નંબર 28 ના અનુસંધાનમાં છે કે સરકારી કર્મચારીએ પેટા નિયમ 1 ના ખંડ ખ મુજબ વિકલ્પ સ્વીકાર્યો હશે. બીજો વિકલ્પ ધારો કે સ્વીકાર્યો હોય, બરાબર, કે એને અગાઉની સેવાને પેન્શન પાત્ર ગણવી છે એવો વિકલ્પ સ્વીકાર્યો હોય તો એને રિફંડ આપવું પડે. તો રિફંડ આપવાની વાત આવે ત્યારે રિફંડ કેવી રીતે આપી શકે? તો એની વસૂલાત 36 સપ્તાહથી વધુ નહીં એ રીતે આપી શકે, બરાબર. એટલે વસૂલાત જે છે અહીંયા 36 સપ્તાહ કરતા વધવી ન જોઈએ. બીજું, પ્રથમ હપ્તો ક્યારે શરૂ થાય? તો એને જે બેમાંથી જે વિકલ્પ સ્વીકાર્યો છે એના મહિના પછીના મહિનાથી એનો હપ્તો જે છે એ શરૂ થઈ જાય અને કેટલા હપ્તા સુધી? 36 સપ્તાહ સુધી એ પોતે આ રિફંડ આપી શકે, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે એ પણ નિયમ નંબર 29 છે. હવે લશ્કરી સેવાની વાત છે. અહીંયા લશ્કરી સેવાને પેન્શન પાત્ર સેવા તરીકે ગણવા માટે નીચે પૈકી કયા વિધાનો સાચા છે? બરાબર છે. તો સરકારી કર્મચારીએ મુલકી સેવામાં દાખલ થતા પહેલા 18 વર્ષની વય પ્રાપ્ત થયા પછી સેનામાં કરેલ સેવા કે તે અંગે તે પેન્શન પ્રાપ્ત ન હોય તેવી સેવા. જો 18 વર્ષની ઉંમર પછી સેનામાં જો એને સેવા આપી હોય અને એને પેન્શન ન મળેલું હોય તો એને પેન્શન પાત્ર ગણવાનો છે. સક્ષમ સત્તાધિકારીના ખાસ અને સામાન્ય હુકમ દ્વારા એને એ પેન્શન પાત્ર સેવા ગણવામાં આવશે. પરંતુ નક્કી જ એવું હોવું જોઈએ કે સેનાની એને જે સેવા બજાવી છે એ સેવા સેનાના નિયમો હેઠળ પેન્શન પાત્ર હોવી જોઈએ, પરંતુ એને મળેલ નથી તો એ કરી શકે. સેનાની સેવા અંગેની ચૂકવણી ભારતના કે રાજ્યના એકત્રિત નિધિમાંથી થયેલ હોવી જોઈએ, આકસ્મિક ફંડમાંથી નહીં પરંતુ એકત્રિત ફંડમાંથી થયેલ હોવી જોઈએ. તે સેવાના પેન્શન અંગેનો ફાળો ભારતના કે રાજ્યના એકત્રિત નિધિમાં જમા થતો હોવો જોઈએ, બરાબર. એટલે આ ચારે બાબતો હોય તો લશ્કરી સેવાને પેન્શન પાત્ર ગણવા અંગેના કિસ્સામાં ચારે બાબતો જે છે સાચી છે. આવું નિયમ 29 કે છે. આગળના નિયમો જોવા માટે હવે પછીના વિડીયોમાં આપણે મળશું. ત્યાં સુધી આપનો આભાર.